નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આપણે વાત કરવા જઈ રહ્યા છે કે એવા મોટા સમાચાર વિશે જેની અસર સીધી તમારા ખિસ્સા પર પડશે। જીએસટી કાઉન્સિલની બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે અનેક મોટી જાહેરાતો કરી છે। આ નિર્ણયને દિવાળી પહેલા સામાન્ય જનતા માટે મોટી ભેટ માનવામાં આવી રહ્યો છે, કારણ કે હવે અનેક ચીજ વસ્તુઓ સસ્તી થશે। ચાલો જાણીએ કઈ કઈ વસ્તુઓ પર ટેક્સ ઘટ્યો છે। નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે જીએસટી દરોમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે, જે 22 સપ્ટેમ્બરથી લાગુ થશે। આ જાહેરાત અનુસાર અત્યાર સુધીના 12% અને 28%ના સ્લેબ રદ કરવામાં આવ્યા છે। હવે જીએસટી કાઉન્સિલે 5% અને 18%ના બે નવા દરની વ્યવસ્થાને મંજૂરી આપી છે, જેનાથી અનેક વસ્તુઓ સસ્તી થવાની શક્યતા છે। આ નિર્ણયથી બજાર અને ગ્રાહકો બંનેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે આ ફેરફારથી સામાન્ય જનતા માટે દૈનિક વપરાશની અનેક ચીજ વસ્તુઓ પરનો કરભાર ઓછો થશે। જીએસટીની આ નવી વ્યવસ્થાથી અર્થતંત્રને પણ વેગ મળશે તેવી અપેક્ષા છે। જીએસટી કાઉન્સિલની આ બેઠકમાં સામાન્ય જનતા અને વેપારીઓ માટે દિવાળી પહેલા મોટી રાહતની જાહેરાત કરવામાં આવી છે। નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે હવે જીએસટીના સ્લેબની સંખ્યા ઘટાડીને ફક્ત 5% અને 18% સુધી સીમિત કરી દેવાઈ છે। આ સાથે જ 12% અને 28%ના સ્લેબને સમાપ્ત કરી દેવામાં આવ્યા છે। આ નિર્ણયને પરિણામે ઘણી જરૂરી ચીજ વસ્તુઓ સસ્તી થશે, જેમાં મુખ્યત્વે સૌંદર્ય પ્રસાધનો અને સ્વચ્છતા, જેમાં હેર ઓઇલ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, સાબુ, ટૂથબ્રશ અને શેવિંગ ક્રીમ જેવી વસ્તુઓ પરનો ટેક્સ ઓછો કરાયો છે। ખાદ્ય પદાર્થોમાં બટર, ઘી, ચીઝ, ડેરી, પેકેટ્સ, નમકીન અને ભુજિયા મિક્સર પરનો ટેક્સ પણ ઘટશે। ઘર વપરાશની વસ્તુઓ જેમ કે વાસણ, બાળકોની દૂધ પીવાની બોટલ, નેપકિન અને ડાયપર પણ હવે ઓછા ભાવે મળશે। અન્ય વસ્તુઓ જેમાં કે સિલાઈ મશીન અને તેના પાર્ટ્સ પણ સસ્તા થશે। જીએસટી કાઉન્સિલની બેઠકમાં આરોગ્ય ક્ષેત્રને મોટી રાહત આપવામાં આવી છે। હવે આરોગ્ય અને જીવન વીમા પર લાગતો જીએસટી 18%થી ઘટાડીને 0 કરી દેવામાં આવ્યો છે। આ નિર્ણયથી સામાન્ય નાગરિકોને વીમા પોલિસી લેવામાં આર્થિક ફાયદો થશે। આ ઉપરાંત મેડિકલ સાધનો જેવા કે થર્મોમીટર, મેડિકલ ગ્રેડ ઓક્સિજન, ડાયગ્નોસ્ટિક કિટ, ગ્લુકોમીટર અને ટેસ્ટ ટ્રીપ્સ પરનો જીએસટી પણ ઘટાડીને માત્ર 5% કરી દેવાયો છે। આ નિર્ણયથી સારવાર અને આરોગ્ય સેવાઓ વધુ સસ્તી અને સુલભ બનશે। જીએસટી કાઉન્સિલની બેઠકમાં શિક્ષણ, ખેતી અને અન્ય ક્ષેત્રોને પણ મોટી રાહત આપવામાં આવી છે। જેના વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે જરૂરી ઘણી વસ્તુઓ હવે જીએસટી મુક્ત બની છે, જેમાં નકશો, ચાર્ટ, ગ્લોબ, પેન્સિલ, શાર્પનર, કલર્સ બુક, નોટબુક અને ઇરેઝર પરનો જીએસટી 0 કરી દેવાયો છે, જેનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ વસ્તુઓ સસ્તી થશે। જો કે કૃષિ ક્ષેત્રે ખેડૂતો માટે પણ રાહતના સમાચાર છે। ટ્રેક્ટરના ટાયર અને તેના પાર્ટ્સ પરનો જીએસટી 18%થી ઘટાડીને માત્ર 5% કરી દેવાયો છે। આ ઉપરાંત ટ્રેક્ટર, બાયો કીટનાશક, માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ, ડ્રીપ સિંચાઈ સિસ્ટમ પરનો જીએસટી 12%થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે। આ નિર્ણયથી ખેડૂતોને ખેતીના સાધનો અને સામગ્રી ખરીદવામાં મોટો ફાયદો થશે। જો કે બેઠકમાં ઘર વપરાશની અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ પર પણ જીએસટીના દરમાં ઘટાડો જાહેર કરાયો છે। ઘર વપરાશના ઉપકરણો જેવા કે વાસણ ધોવાના મશીનો, એસી મશીનો, મોટરથી ચાલતા પંખા અને હ્યુમિડિટી કંટ્રોલ એલિમેન્ટ્સ પરનો જીએસટી 28%થી ઘટાડીને 18% કરવામાં આવ્યો છે। આ ઘટાડાથી આધુનિક ઉપકરણો ખરીદવા હવે સસ્તા થશે। ઇલેક્ટ્રોનિક્સની વાત કરીએ તો તેમાં ટીવી, મોનિટર, પ્રોજેક્ટર અને સેટ ટોપ બોક્સ જેવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પર પણ જીએસટીનો દર 28%થી ઘટાડીને 18% કરી દેવાયો છે। આ નિર્ણય ગ્રાહકો માટે ડિજિટલ ઉપકરણો ખરીદવાનું સરળ બનાવશે। આ ઘટાડો ગ્રાહકોને સીધી રીતે ફાયદો કરાવશે અને બજારમાં આ વસ્તુઓની માંગ વધારવામાં મદદ કરશે। જો કે બેઠકમાં અમુક વસ્તુઓ પર જીએસટીનો ઊંચો દર યથાવત રાખવામાં આવ્યો છે। આ વસ્તુઓ વિશે વાત કરીએ તો આ વસ્તુઓ સસ્તી નથી થઈ, જેમ કે પાન મસાલા, સિગારેટ અને ગુટખા જેવી સ્વાસ્થ્ય માટે હાનિકારક વસ્તુઓ પરનો જીએસટીનો ઊંચો દર યથાવત રહેશે। કેફીનયુક્ત પીણા પણ ઊંચા જીએસટી સ્લેબમાં જ રહેશે। આ ઉપરાંત મોટી સાઇઝની કાર પર પણ ઊંચો જીએસટી લાગુ પડશે। આ નિર્ણયનો મુખ્ય હેતુ લક્ઝરી અને સ્વાસ્થ્ય માટે હાનિકારક વસ્તુઓને મોંઘી રાખીને તેના વપરાશને નિરુત્સાહ કરવાનો છે। જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા નિર્ણયો 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે। મીડિયા અહેવાલો અનુસાર આ ફેરફારોથી સરકારની આવક પર મિશ્ર અસર જોવા મળશે। નવા 5% અને 18%ના સ્લેબ લાગુ થવાથી સરકારને અંદાજે ₹93,000
કરોડની આવકનું નુકસાન થશે. જો કે આ બેઠકમાં મંજૂર કરાયેલા 40% નવા સ્લેબથી સરકારને લગભગ ₹45,000 કરોડની વધારાની આવક થવાનો અંદાજ છે. આમ જીએસટી કાઉન્સિલનો આ નિર્ણય દેશના અર્થતંત્રને વેગ આપવા અને સામાન્ય નાગરિકોને રાહત આપવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. ભલે સરકારને થોડા સમય માટે આવકમાં ઘટાડો થશે, પરંતુ લાંબા ગાળે આ નિર્ણયથી બજારમાં માંગ વધશે અને અર્થતંત્રને નવી ગતિ મળશે તેવી અપેક્ષા છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.